કે જેને 180 માર્ક હોય, અમે દિવસ રાત આ લોકોને ગાંધીનગરની અંદર આ સામે લાઇબ્રેરી છે સેક્ટર 17ની, આ બધા જ લોકો ત્યાં તૈયારી કરે છે. હવે તૈયારી કરનાર 3-4 વર્ષ ત્યાં તૈયારી કરે, એ લોકોને જો 125-135 માર્ક આવતા હોય તો એવો કયો વ્યક્તિ હશે? મને લાગે કદાચ કલેક્ટરની તૈયારી કરતો હોય, ભૂલ મને બીટગાર્ડમાં ફોર્મ ભરી દીધું હશે, એટલે એ વ્યક્તિ અહીંયા આવી અને કલેક્ટર બનવા માગતો હોય છે, પણ ભરાઈ ગયું બીટગાર્ડમાં ફોર્મ, અને એટલે માર્ક લઈ આવ્યો. કારણ કે હવે કલેક્ટર કોના જેવો? કે પૂજા ખેડકર જેવા? કારણ કે એક તો આપણે જોઈએ છીએ કે પિયતના ખોટા સર્ટિફિકેટ છે, બીજું ઘણું બધું ખોટું નીકળે છે. તો શું એવા આપણે બીટગાર્ડ લાવવાના છે? આપણે જંગલનું રક્ષણ કરનાર બીટગાર્ડને લાવવાના છે. તો જંગલનું રક્ષક માટે આપણે બીટગાર્ડની ભરતી કરીએ છીએ. તો આપણે ભક્ષક લાવવા છે કે રક્ષક લાવવા છે એ નક્કી આ ભરતી બોર્ડે કરવાનું છે. ગોપનીયતાના નામે જે વસ્તુ છુપાવવામાં આવી છે એમાં ગઈકાલે એક મોટું ગાજર લટકાવવામાં આવ્યું છે, જેથી કરીને ઉમેદવારો ભ્રમિત થઈ જાય. પહેલાં એવું કીધું 25 ગણા ઉમેદવારનું અમે એક લિસ્ટ જાહેર કરીશું.